અમારી પાસે એક્સેસ 125 આવેલી છે, જોઈ લો મિત્રો. એમાં પ્રોબ્લેમ એવું છે, આગળ બેટરી આગળથી એમાં 12 વોલ્ટ છે, એમાં બેટરી ચાર્જિંગ નથી થતી. તો અમે વાયરિંગ બધું કમ્પ્લીટ ચેક કર્યું, તો વાયરિંગ ચેક કરતાં એ જણાવ્યું કે અહીંયા લાલ કલરનો જે બેટરી ચાર્જિંગ વાયર હોય એ અહીંયાથી કપાઈ ગયો હતો. મતલબ ઉપરથી કમ્પ્લીટ હતો પણ અંદરથી કપાઈ ગયો હતો, તો ત્યાંથી કટ કરીને સીધો અમે બેટરીના આ છેડે મારેલો છે. તો અત્યારે 12 વોલ્ટ છે. જો મિત્રો, બેટરી ચાર્જિંગ થવા માટે 13 થી 14 વોલ્ટેજ આવવા જોઈએ, મતલબ 12 થી 14ની વચ્ચે આવવા જોઈએ, 12 થી ઉપર જ હોવા જોઈએ. તો જો હું તમને ચાલુ કરીને બતાવું. જો મિત્રો, ચાલુ થઈ ગઈ છે અને વોલ્ટેજ છે 13. હવે રેસ કરીશું. 14 વોલ્ટેજ થઈ ગયા છે. તો બેટરી ચાર્જિંગ કરવા માટે 13 થી 14 વોલ્ટેજ હોવો જોઈએ, બરાબર છે.